પાટણના રાધનપુર સાંથલપુરના ગ્રામ્ય વિસ્તારમાં રહેવાસીઓ છેલ્લા 5 દિવસથી ગંદા પાણીની સમસ્યાથી પરેશાન છે। ગંદા પાણીના કારણે રોગચાળાનું જોખમ વધ્યું। સ્થાનિકોની ફરિયાદ છે કે પીવાનું પાણી ગટરના ગંદા પાણી જેવું આવે છે, ફીણવાળું આવે છે। દૂષિત પાણી પીવાથી લોકો બીમાર પડે છે, લોકો મજબૂર છે। ગ્રામજનો પંચાયતના સરપંચ દ્વારા અનેક વખત ફરિયાદ કરવા છતાં રાધનપુરના નાયબ કાર્યપાલક એન્જિનિયર અને પાણી પુરવઠા વિભાગને બેદરકારીના કારણે કોઈ નિરાકરણ નથી આવી રહ્યું, જેને લઈ તાત્કાલિક પગલાં નહીં લેવાય તો મોટો રોગચાળો ફાટી નીકળે તેવી અહીં શક્યતા સેવાઈ રહી છે। પીવાનું બિલકુલ પાણી ગંદુ અને ભેળસેળ ગટરવાળું આવી રહ્યું એવું લાગી રહ્યું છે કે જે પાણી પુરવઠા વિભાગ જાતે જાણી જોઈ અને સ્થાનિક રહીશોને ગંભીર બીમારીઓમાં ધકેલતું હોય એવું અમને સ્પષ્ટપણે જોવા લાગી રહ્યું છે। કેમ કે ગ્રામ્ય સ્તરના સરપંચો જે છે એ સરપંચોએ પણ ટેલિફોનિક ચર્ચા કરી છે, વાતચીત કરી છે પાણી બાબતે, તો એમને પણ સારો અને સચોટ કંઈ જવાબ આપ્યો નથી। ઉલટા એમને પાણી ઉકાળીને પીવા માટેની એમને સૂચના કરવામાં આવી છે। તો પાણીની સૂચના કરવામાં આવી છે ત્યારે તમે પાણી ચોખ્ખું ક્યારે આપશો એ અત્યારે પબ્લિકની માંગ છે।